સબસ્ક્રાઇબ નહીં બોલતા નહીં સબસ્ક્રાઇબ કરતા કલર થી ના લમાય. હા તો સૌથી સારું, ભલે ને પીળા થઈ જાવ. આજ તો દિવસ એટલો ભયંકર હેક્ટિક હતો જેની હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજા બધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો વાગી ગયા છે સવારના 9:15 અને આપણે આજે મમ્મીની ચા ને બધું બનાવવાનું છે. તો ચલો પહેલા ફટાફટ બનાવી નાખીએ. આ સવારમાં એની પૂજા વાંચી રહ્યા છે. કઈ બુક છે બા? હા, શ્રી શિવ વંદના. કાંઈ નહીં, ચાલો વાંચી લો. તમે ભગવાનનું નામ લઈ લો, હું ચા બનાવી નાખું. બધાની આપણે ચા મૂકી દીધી છે મમ્મીની. ચલો પેલા ફટાફટ ચા બનાવી નાખીએ. આદિત્ય ટ્યુશન માંથી આવી ગયો છે, લંઘાયેલા મોઢે બિચારો થાકી ગયો છે આજ તો. હવે બસ કાલની એક્ઝામ પૂરી થાય એટલે આદિત્યને મજા. હે, કોની રાહ જોવે છે? એક્ઝામની પૂરી થવાની ને? કંટાળી ગયો ને તો. અને હોળીમાં કેવી રીતે રમશે પછી? પિચકારીથી તો પાકો કલર થી રમશે? કાચા કલર થી રમાય, પાકા કલર થી ના રમાય. હા તો સૌથી સારું, ભલે ને પીળા થઈ જાવ. એનાથી ના રમાય ગાંડાઓ. તો વાગવામાં થઈ ગયા છે 5:30 અને તમે લોકો કહેતા હશો કે વ્લોગ ઓછો આવે છે, એમાં અંકિત નથી આવતો. પણ કારણ છે કે ગામડે છું, મમ્મીની તબિયત ખરાબ છે, તો થોડો કામમાં હોઉં છું, એટલા માટે હું વ્લોગમાં જાજો આવતો નથી. જાજી પૂજા જ વ્લોગિંગ કરે છે અને આદિત્ય કરે છે. તો બધાને મારા હર હર મહાદેવ. અને અત્યારે હું, મમ્મી અને બા બેસી ગયા છે. તો શું કહેશો મમ્મી, તમે તબિયત કેવી છે હવે? સારું હોય ને બેટા, તું મારો લાડલો દીકરો મારી પાસે આવ્યો છો, મારો અંતરનો આ કટકો, કાજાનો કટકો, અને સારું જ રે ને. 4 દિવસમાં તને બતાવીશું ઊભી થઈને. 4 દિવસ ઊભા થઈ જશે. વાહ. મમ્મીને ડોક્ટરે કીધું છે કે તમારે 1 મહિનો રેસ્ટ કરવાનું છે, હલન ચલન નથી કરવાનું. પણ અત્યારે હું અહીં આવ્યો પછી એનો કોન્ફિડન્સ લેવલ એટલો બધો વધી ગયો છે કે હું 4 દિવસમાં તો ઊભી થઈને હાલતા ચાલતા થઈ જઈશ. અત્યારે ચાલે છે પણ થોડું નોર્મલ ચાલે છે, ઘરમાં બહાર નથી જતા. સામે બા બેઠા છે, નાની બા. તો શું કહેશો બા તમે? કોઈ છે નહીં, તમને વિડીયોમાં પૂછું છું, શું કહેશો એમ? બસ જો બેઠી છું બેટા, નવરી થઈને. તમે નવરા થઈ ગયા? હા, મારી દીકરીને ઘરે જાઉં છું, આવું છું. મારો ભાણિયો એક આવ્યો છે હમણાં, બહુ તોફાની હસમુખો છે. બરાબર. ઈ છે એટલે મારો ટાઈમ તરત વયો જાય છે. એને જોઈને હું બહુ ખુશ થાઉં છું. તો આપણા લોકો આપણને જોવે છે, હા, આપણને બધા લોકો યુટ્યુબ પર જોવે છે, એને તમે શું કહેશો? અંકિતના લોક જોજો, પછી લાઈક કરજો. હા, એમ કઈ લાઈક કરજો. મારા ભાણિયા સબસ્ક્રાઇબ કરજો ચેનલ. બોલો, શું કરજો? સબસ્ક્રાઇબ નહીં બોલતા નહીં સબસ્ક્રાઇબ કરતા. બોલો સબસ્ક્રાઇબ બોલો. લાઈક કરો, શેર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ના, તમે હવે કયો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ. અને મારા અંકિતનો વિજય કરાવો. તમે બોલો, હાલો ચલો. અંકિત બી આવડે એ બોલતા મને નો આવડે તો બીજું કઈક 2 શબ્દ બોલો. જે લોકો જોવે છે ને આપણા વિડીયો, બધા ફેમિલી વાળા જોવે, છોકરાઓ જોતા હોય, એને તમે શું કહેવા માંગશો? 2 સારા શબ્દ. 2 સારા શબ્દ યાદ કરું કે શું બોલવું એમ. એક કડી ભગવાન નીકળ્યું. ભગવાનની લોકોને તમે શું કહેવા, સારો સંદેશ આપો કે લોકો જે જોતા હોય, છોકરા હોય કે કોઈ ફેમિલી હોય, એને તમે એક સારો સંદેશો આપો કે શું કરવું જોઈએ લાઈફમાં. જે લોકોએ પોતાની આંખનું રક્ષણ કરવું જોઈએ. પછી બોલો 2 શબ્દ ખાલી બોલી જાઓ તમે પબ્લિક માટે. હા, કે શું કરવું જોઈએ છોકરાઓને? આજના બાળકો શું કરવું જોઈએ બેટા? સાંભળો મારી વાત. જો સવારે વહેલા ઉઠો, ભગવાનનું સ્મરણ કરો, ગાયત્રી મંત્ર બોલો, હનુમાન ચાલીસા બોલો. ભગવાન તમારું કલ્યાણ કરે. હંમેશા ઈશ્વરને યાદ રાખો બેટા. આનંદથી રહ્યો, જીવો અને જીવવા દો બેટા.
માતા પિતાનું સેવા કરો અને મોટાને માન આપો, હંમેશા સારી વાણી બોલો, તેને કોઈ પણ ગેરશબ્દ નહીં કહેવાનો બેટા, ખૂબ આનંદથી જીવો. તો બાય અત્યારે જે કીધું જ્ઞાન આપ્યું એ સરસ આપ્યું કે મોટા વડીલો હોય એનું માન રાખો, માતા પિતાની સેવા કરો, જીવદયા રાખો, તમે તમારા આજુબાજુમાં કોઈ એવા ગરીબ રહેતા હોય એની સેવા કરો. તમે શું કહેશો? તમે શું કહેશો? એ તો મેરી લાડલી. 2 hours later. સાંજ થઈ ગઈ હતી ને હું વ્લોગમાં આવી ગઈ, કારણ કે આજ તો દિવસ એટલો ભયંકર હેક્ટિક હતો જેની કોઈ વાત નથી. આજના દિવસમાં મારે સવારમાં દુકાનમાં લાઇટ જ નથી અને ખબર નહીં શું થયું કે લાઇટ ચાલુ જ નથી થતી. પછી મારી સ્ટાફ હતી એને મને બોલાવી કે તમે આવીને જોઈ જાઓ. એ બધું હું ચેક કરવા ગઈ તો કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો તો ફોલ્ટ ના મળ્યો, કાંઈ ના મળ્યું. પછી ઇલેક્ટ્રિશિયન આવ્યો, એને કેટલી વાર સુધી મથ્યો તોય કંઈ ખબર ના પડી. છેલ્લે ખબર પડી કે ઉંદરડા ત્યાં મેઇન લાઇનની નજીક જે વાયર જાય ને એ કાપી ગયા છે. અને પછી એ ભાઈએ સરખું કર્યું અને ફાઇનલી શોપ પર લાઇટ આવી ને હું પછી ઘરે આવી અને ઘરે આવીને હવે જોયું રસોડામાં કે શું કામકાજ ચાલે છે. તો આજે મમ્મી બનાવવાની છે ઉપમા અને અહીંયા મખાણા મસ્ત રોસ્ટ કરી દીધા છે જેની માટે. હા, જેનીને તો આજે તમે મળ્યા જ નહીં હશો. ચલો જીનુ મળીએ, બધાને હાય કરી લે. એ જીનુ બધાને હાય કરી દો જો. અરે વાહ, આજે જેની ખુશવા છે એટલે બધાને હાય કરી છે ને. તો બસ જો હવે નવરા થયા અમે લોકો, કારણ કે આદિનું જે લાસ્ટ પેપર હતું એ મેથ્સ હતું અને આજે તો એટલું બધું બિચારાને મેં ભણાવ્યું છે ને કે સાચે હવે એ તો બહુ જ થાકી ગયો છે. અને મમ્મી પોતે, કારણ કે હું ક્યારની લઈને બેઠી હતી તો મને કે પૂજા હવે બસ કર, હવે બસ કર. મેં કીધું અરે પણ લાસ્ટનું થોડું ઘણું હતું, મેં કીધું કરાવી દઉં. તો એ કે ના બસ હવે એને હવે થોડો આરામ કરો તો બધું ભૂલી જશે. તો જો અહીંયા બેઠી છે મારા ઉપર ચીડાઈને. કેમ રે ને તો કામ જ એવા કરો કેટલું વડે છે ને. તું મને કેટલી હેરાન કરતી હતી ખબર છે, ભયંકર રીતે. એટલું બધું હું કઈ હેરાન નથી કરતી. જેટલો આનંદ કરતો તને. બિચારો હાવ શ્રવણ જેવો છોકરો છે. શ્રવણ જેવો હા, મારું તો ચિલ્લાય છે ને તો મારા હાર્ટબીટ વધી જાય છે. મેં કહું આ કઈ રીતે બોલે. પણ એને 3 વાર સમજાવવાનું સમજ ના પડે તો નક્કામાં છે. હું તો સાચું કહું, બધી સ્કૂલ વાળા એને આવા જ ભણાવે છે. સ્કૂલમાં કઈ કરાવે ઈ તો વાત સાચી જ મા બાપને કે સ્કૂલ વાળા શું છે કે બસ પોતે એકલું આમ ટેમ્પરરી સમજાવી દે પછી પતાવી દીધું. પછી બધા છોકરાઓ ટ્યુશનમાં જઈને ભણે, કાંઈની મમ્મીઓ ભણાવે, બીજું તો કોણ હોય. આવું છે. જો 10:30 ગાઈઝ વાગી ગયા છે અને અમે લોકો હવે અહીંયા બહાર બેઠા છે અને જેની પણ હવે રાહ જોઈને બેઠી છે. જો તરત આવી ને તો કાં જવું છે? હવે એને જવું છે આંટો મારવા, કારણ કે એનો ટાઈમ તો ફિક્સ છે 10:30નો. અહીંયા 10 ને જે વાર છે 10:30 નહીં, ત્યાં તો મેડમ કે ચાલો હવે જો શું હા જઈએ. હો બસ જો હવે આ વ્લોગમાં આટલું જ હતું. તો હજે તો મારે એડિટિંગ કરવાની છે અને હજે જેનીને આંટો મરાવવા લઈ જવાનો છે. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. કેવો લાગ્યો જરૂરથી જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.